આજનો દેવ દિવાળીનો દિવસ છે અને બોચાસનમાં ઉત્સવ શાસ્ત્રીમાં જે મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારથી થાય છે. ચૈત્ર સુદ ને ગુરુ પૂર્ણિમા 3 ઉત્સવો થાય છે. શ્રીજી મહારાજે આ ઉત્સવો એમના વખતમાં જ વધેલા છે. બળતાલ ને અમદાવાદમાં ત્યાં પણ આ ઉત્સવો ચાલે છે. એટલે એ રીતે આજે આ બધા દર્શન માટે સમાગમ માટે પધાર્યા છો અને એમાંથી આપણે બધા સંતોનો લાભ પણ મળ્યો, દર્શનનો લાભ મળ્યો, સમાગમનો લાભ મળ્યો. આપણા જીવનમાં જે કરવાનું છે એ પણ આપણને લાભ મળી છે. એટલે કરવાની વસ્તુ છે કે આ બધું જે આપણે કરીએ છીએ એ બધું કરીને કરવાનું એ છે કે ભગવાનને રાજી કરવાની વાત. ભગવાન કઈ રીતે રાજી થાય એ, કારણ કે આ દેહ જ એને માટે મળ્યો છે. વ્યવહાર કરો, સંસાર કરો, ગમે તે કાર્ય કરો, પણ ભગવાન પ્રધાન્ય હોવા જોઈએ કે હું જે કંઈ કરું છું એ ભગવાનને રાજી કરવા માટે. ઘરના કામ હોય, બીજું હોય, અત્યારે આપણે સ્કૂલ, કોલેજો, દવાખાના, સાયન્ટિસ્ટને બધા ઘણી પ્રવૃત્તિઓ આપણે કરીએ. સાયન્સ પણ વધુ છે ને બધું આપણને ઘણું આપ્યું છે. એ બધું થાય છે ને થવાનું છે ને થશે એ બધું જ ભગવાનને પ્રતાપે થાય છે. ભગવાન સર્વ કરતા છે. ભગવાનનું કરતાપણું જો આપણા જીવનમાં ના હોય તો પછી આપણે આગળ કંઈ વધી ના શકીએ. કે જે કરે છે એ ભગવાન કરે છે, હું કંઈ કરતો નથી. એટલે હું પણ આનો જે ભાવ છે કે મેં કર્યું કે મારાથી થયું છે તો એ માણસ આગળ ના વધી શકે. કે જે કંઈ થાય છે મારાથી કે હું જે કંઈ કરી રહ્યો છું એ ભગવાન કરતા છે. આ દેહ હું નહીં એ મોટો ભાવ છે અને ભગવાન કરતા છે. ગુણાતાન સ્વયં અક્ષર બ્રહ્મનો અવતાર છે. શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ એ બ્રહ્મની મૂર્તિ છે ને એમનો આત્મબુદ્ધિ કરવાની છે. આટલી જ વસ્તુ જો આપણને સમજાય તો સ્વાય કે બધા શાસ્ત્ર મંત્રનો સાર આપણા હાથમાં આવી ગયો. દરેક શાસ્ત્રોમાં આ જ વાત, 4 વેદ, ખડશાસ્ત્ર, 18 પુરાણ, ભારતીય ઇતિહાસ, એ સર્વમાં મહારાજ કે આ જ વાર્તા છે. ભગવાનને ભગવાનના સંત કલ્યાણકારી છે. આ 2 વસ્તુ કલ્યાણકારી છે. બાકી બધી વસ્તુ છે એ હમણાં આપણે સાધનો છે, એ સાધનોથી આગળ વધવાનું છે. પણ આપણા જીવનું જે કલ્યાણ છે એ ભગવાનને સંત ગુણાત્મ આત્મબુદ્ધિ કરવાની છે. ભગવાનને ઈશ્વરી ભક્તિ કરવાની છે. આ જો આપણને દ્રઢ થાય તો પછી કંઈ કરવાનું રહેતું નથી. અને એમાં બધા સંતોએ જે વાત કરી છે, ડૉક્ટર સ્વામી તો સોય ઝાટકીની વાતો કરી નાખી. કોઈના હૃદયમાં કોઈ લોચો પોચો રહે જ નહીં એવી બહુ આ દ્રઢતાની અને જે વાત કરી કે બધું જ કરીએ છીએ, સારું કરીએ છીએ, એમાં કંઈ વાંધો નથી. પણ આપણે જે કરવાનું છે રહી જાય. દુનિયાના વ્યવહાર પ્રતિષ્ઠાઓ માટે થાય છે એ તો છે જ, મેં કહ્યું કરવાનું. પણ એમાં મુખ્ય વસ્તુ છે, ભૂલવી ના જોઈએ કે આપણો સત્સંગ દ્રઢ થવો જોઈએ. કે સત્સંગ જો દ્રઢ ના હોય તો ગમે ત્યાં ફસાઈ જાય. ડૉક્ટર સ્વામી આપણને ઘણું જાનપણું આપ્યું, ખૂબ રીતે જાનપણું આપ્યું છે. અને આ કરે જ છૂટકો છે. હવે કે આ વાત આજે સમજો કે કાલે સમજો, 100 વર્ષ પછી સમજો, પણ સમજવાનું આ છે કે ભગવાનને સંતને કરતા માનીને એમના આદેશની અંદર જેટલું આપણું જીવન થશે, એમના જીવન પણ આપણે જેટલું વર્તીશું એટલી શાંતિ. ગમે દુનિયાની પ્રવૃત્તિ કરો તો એ બંધનકારી નહીં થાય. પણ જો ભગવાનને મૂકીને કરીશું પ્રવૃત્તિ, થોડી કરીશું તો એ બંધનનું કારણ થશે. માટે એ વસ્તુનું મુખ્ય જે છે એની જાનપણું રાખીને આપણે કહ્યું કે બધું સ્વામી કહ્યું એમાં બધું આમ છે ને તેમ છે. પણ એમને પાછું કહ્યું છે કે શક્ય છે, નથી થાય એવું નથી. પણ આપણે છે કે હિંમત હારી જઈએ કે આ તો ના થાય, આથી અમારાથી ન બની શકે. કોઈ વસ્તુ ન બની શકે એવું છે જ નહીં. આ સાયન્ટિસ્ટો બધા ભણ્યા અને બધા જો પ્લેન ઉડતા થઈ ગયા. આજે પ્રકાશ દિલ્હી આ બધો પ્રકાશ થતો થયો, કેટલી રીતના વાહન પ્લેન ઉડતા થઈ ગયા, અરે ઠેઠ ચંદ્ર ઉપર ગયા. તો શું એ લોકોએ ધાર્યું કે મારે આ કરવું જ છે અને એ માર્ગ બતાવ્યો અને પહોંચ્યા છે. તો એ વસ્તુ જો બની શકતી હોય તો ભગવાનને પ્રતાપે આપણે પણ એવા સારા ભક્ત બની શકીએ. આપણામાંથી દૂષણો પણ કાઢી શકીએ. આપણે પણ એવા શુદ્ધ વર્તન કરી શકીએ. ન થાય એવી વસ્તુ નથી. એમ આ ભગવાનનો માર્ગ છે
એમાં આપણે જેટલું ધારશું અને જેટલું બળ રાખશો એમાં પણ આગળ વધી શકાય. આ તો મારાથી ના થાય, ફરી કેટલી સમાજની લાજ આવે, કેટલી કુટુંબની લાજ આવે. તિલક ચાર લોકો સત્સંગ કરવો, મંદિરે જવું, ભાગવદ્ ગીતા વાંચન કરવું, વચનામૃત સ્વામીની વાતો, એમાં આપણને શરમ આવે. એટલે બધી દુનિયાના ખરાબ પુસ્તકો વાંચો છો એમાં કંઈ શરમ નથી, તો પછી આ પુસ્તકો વાંચવા જેને લઈને આપણો આત્માને બળ મળે છે, તો એની અંદર તો નિરાશા હતાશા થવાની જરૂર નથી. અને આપણે એની અંદર કોઈ ગમે તે બોલે, આપણે આપણો ધંધો કરતા હોય એમાં કોઈ બોલે છે છોડી દે, કારણ એમાં કમાની છે, સારું પ્રોફિટ છે, તો મૂકી શકતા નથી કે આ તું આવો છે ને તેવો છે. તો કારણ કે એમાં આપણી દ્રઢતા છે, તો એ પણ થાય છે. તમે કોઈ પણ સારું કાર્ય કરતા હોય તો નથી, પણ કારણ આપણે સારું છે. એટલે દરેકની અંદર માણસ તો કહેનારા મળશે જ. તમે આવા છો ને તેવા છે કહેનારા મળશે. એના હું આપણે જોવાનું નથી, એનાથી કંઈ આપણી આગળ વૃદ્ધિ નથી. આપણી વૃદ્ધિ ભગવાનને, સંતને, શાસ્ત્રો અને આપણે એના વાંચનથી આપણે આગળ વધી શકીએ છીએ. તો એની અંદર દ્રઢતા રાખવી, એની અંદર વિશ્વાસ રાખીને કામ કરશો તો પછી કોઈ વાંધો નથી. એટલે આ વસ્તુ શક્ય નથી. પણ પેલું આપણા જીવનની અંદર નબળાઈ આવી જાય. કારણ નબળાઈ એટલે શું? ભગવાનનો આશરો મટી ગયો. ભગવાનનો આશરો ના આપણે બધા પૈસા છે, સત્તા છે, મોહ, અરે ઘણી આપણી બધી આશાઓ મોટા છે, પણ એ બળ કામ નથી આવતું. જ્યારે આવી હતાશાની અંદર તો ભગવાનનું બળ કામ આવે છે. તો એ અર્જુનને જે આખી હતાશા થઈ ગઈ અને યુદ્ધની અંદર કે હું યુદ્ધ નહીં કરું, આ બધાને મારીને મારે કંઈ થયો, પણ છતાં કૃષ્ણ પરમાત્માએ એને ઊભો કર્યો અને એવું બળ આપી દીધું તો થયું. અને છેવટે કૃષ્ણ પરમાત્માને પણ કહેવું જ પડ્યું કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ સર્વજ, કે તું બધી વસ્તુ તારી માન્યતા મૂકી દે કે અમારા હગા છે, આ વાલા છે, આ બધા છે, એને મારીનું શું કરવાનું, એ તારું કોઈ નથી. તું તારા એક વિચાર કર કે તારો ધર્મ ક્ષત્રિયનો છે, તારે ક્ષત્રિયનો ધર્મ બતાવવાનો છે કે આજે ધર્મયુદ્ધ છે. ધર્મયુદ્ધની અંદર તું ધર્મ રીતે લડે તો તારો થશે. તો આજે એની આપણે ગીતામાં વાંચીએ છીએ, એને ભગવાને એવું બળ આપ્યું. કારણ કે કરતા ભગવાન છે. તું યુદ્ધ કરીશ ને એમાં જે કંઈ થશે એમાં કંઈ તને કોઈ જાતનો મુશ્કેલ નથી અને એમાં તને કંઈ દુઃખે થવાનું નથી. તારે મારે આજ્ઞાથી તું કરે છે તો બધું થાય. એમ ભગવાનની આજ્ઞામાં રહીને જેટલું કાર્ય જે રીતે કરશું, સંસારી છે, વ્યવહારિક છે, ફેક્ટ હશે, ધંધા રોજગાર બધા હશે, તો પણ એમાં આપણને સફળતા જ મળશે. અને એને લઈને આપણે આગળ થઈશું અને આપણને એક બળ રહેશે. બળ તો ભગવાનનું જ છે. પૈસાનું બળ છે, સત્તાનું બળ છે, બળ જ નથી. એ જમાનો છે. સત્તાએ આવીને ગઈ અને આપણે પૈસાનો બળ પણ ચાલ્યા ગયા. અહીંયા ઘણા જણા બળ છે એ કોઈ પણ રહ્યા નથી. પણ ભગવાનનું જેને બળ છે એવા ભક્તો થઈ ગયા કે આપણે પણ આ જ્યારે સત્સંગ મળ્યો છે, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ જેવા પુરુષ મળ્યા છે, તો આપણે કેમ ના થાય જ. પણ આપણે હિંમત હારી ગઈ. પણ પેલું જ્યારે એક થયું, મોદા થયા, હાજા થયા, થયું કે આ નહીં થઈ શકે, પણ થવાનું છે. એટલે જે વસ્તુ કરી છે એ બરાબર રીતે છે. અને આપણા એ જીવનમાં જો એટલી દ્રઢતા થશે તો કંઈ વાંધો નથી. એટલે ડૉક્ટર સ્વામીએ કહ્યું છે એ બધી વસ્તુને આપણે બરાબર ધ્યાનમાં રાખવાનું છે. પણ એમને જે કહ્યું કે આપણું ન થઈ શકે એવું પણ નથી. એટલે ભગવાન ધારે એટલું કહી શકે, ભગવાનની ઈચ્છાથી બધું થઈ શકે છે. એટલું જો ભગવાનનું જ બળે છે, ભગવાનનો આશરો છે અને સંત સમાગમ એવા સાચા પુરુષ મળ્યા છે, તેને પ્રતાપે હજારોનો કામ થયા છે. આપણા પણ કામ થશે. અને આવી આપણી જે સત્સંગ મળ્યો છે એ સત્સંગ સ્વાય કે પરમ ચિંતામણી છે. ચિંતામણી તો કેટલી કિંમતી કહેવાય. તો એ સત્સંગ એવો જે ચિંતો એ થાય. પણ આપણે તો કાંઈ કામ કરીએ ને સત્સંગમાં જરા મોડા થયા એટલે થયું કે સત્સંગ મૂકી દો, ફલાણું થયું તો કે સત્સંગ મૂકી દો, ભગવાન મંદિરે જવાનું. અરે ભગવાને મૂકશો તો કશું નહીં થાય. તમારે બીજા ખોટા કર્મ છે, ખોટી જે વસ્તુઓ છે એને મૂકો તો તમને બળ મળે. તો એ માટે આપણને આ વાત છે કે ભાઈ આપણે જ્યારે સત્સંગ થયા છો, સત્સંગી એટલે સત્સંગી. અને જે આપણે સત્સંગ કર્યો છે એ સત્સંગ જીવનો થાય, દેહનો છે ત્યાં સુધી આ બનાવે. દેહમાં પછી માન આવે, ઈર્ષા આવે, ખોટું થાય, બીજું થાય. પણ આત્મા છે એમાં કોઈ છે નહીં. તો એ આત્માનું બળ જ્યારે ભળશે ને ભગવાનનું બળ ભળશે તો આપણે બધું જ કાર્ય થઈ શકશે. દરેક કાર્યમાં સફળતા પણ મળશે. તો એ રીતનું મનમાં બળ રાખજો. આજે આ દિવસે આપણે પ્રાર્થના કરીએ કે ભગવાન બધાને સર્વ એવું બળ આપે. અને આવી રીતના જે સંતોએ બધાએ જે આપણને વાત કરી છે, ડૉક્ટર સ્વામીએ જે બંને વાત કરી છે, તો એ બળ બધાને આવી જાય અને સુખ્યા થાવ, એ જ પ્રાર્થના.